રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નેજા હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજ્યના તમામ તાલુકામાં કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતી વ્યવસાયલક્ષી તાલીમ અંતર્ગત મિકેનિકલ ગ્રુપના ટ્રેડ વેલ્ડરમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે? આ કોર્સનો સમયગાળો કેટલો છે? વેલ્ડર ટ્રેડમાં તમને શું શીખવવામાં આવશે? અને આ કોર્સ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટિસશીપ તથા રોજગારી મેળવવાની તકો અંગેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. વેલ્ડર ટ્રેડમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 8 પાસ છે. ટ્રેડના અભ્યાસનો સમયગાળો 1 વર્ષનો છે. આ કોર્સમાં તાલીમાર્થીને મિકેનિકલ સેક્ટરને લગતી વેલ્ડિંગની મશીનરી, મુખ્યત્વે આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ, ગેસ કટિંગ, ટીગ વેલ્ડિંગ, મિગ વેલ્ડિંગ, સ્પોટ વેલ્ડિંગ, પ્લાસ્ટિક વેલ્ડિંગ વગેરે વિશે શીખવવામાં આવે છે. 1 વર્ષના તાલીમના સમયગાળા બાદ સફળતાપૂર્વક આ ટ્રેડ પાસ કર્યા પછી તાલીમાર્થી MS શીટ અને MS પાઇપ પર ગેસ વેલ્ડિંગ, MS પ્લેટ પર બધી પોઝિશનમાં SMAW વેલ્ડિંગ, ઓક્સી એસિટિલિન ગેસ કટિંગ પ્રોસેસ વડે સીધું, બેવેલ અને રાઉન્ડમાં કટિંગ, મેન્ટેનન્સ અને રિપેરની કામગીરી, MS શીટ અને MS પ્લેટ પર GMAW વેલ્ડિંગ, સ્પોટ વેલ્ડિંગ, મશીન તથા કટિંગ, કાસ્ટ આયર્નનું SMAW પ્રોસેસ વડે વેલ્ડિંગ વગેરેમાં કૌશલ્ય મેળવી શકે છે. સ્વરોજગારી માટે પોતાનું વેલ્ડિંગ મશીન વસાવી જોબ વર્ક કરીને આત્મનિર્ભર બની શકે છે તેમજ રોજગારી પણ આપી શકે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને એપ્રેન્ટિસશીપ કરવી જરૂરી છે, જેમાં તેમને કંપનીમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. એપ્રેન્ટિસશીપ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને પેટ્રોકેમિકલ કંપનીઓ જેવી કે ONGC, IOCL, HPCL, પબ્લિક સેક્ટર કંપનીઓ જેવી કે ભેલ, NTPC અને પ્રાઇવેટ કંપનીઓ ઓટોમોબાઈલ અને તેને લગતી કંપનીઓમાં ટ્રાન્સપોર્ટેશન અને રેલવે માટે સ્ટ્રક્ચરલ ફેબ્રિકેશન જેવી રોજગારીની ઉજ્જવળ તકો મળી શકે છે. આ ઉપરાંત વિદેશમાં પણ રોજગારીની વિપુલ તકો રહેલી છે. તો આપને આ વિડીયો દ્વારા વેલ્ડર ટ્રેડને લગતી સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.